બનાવ એવું બન્યું કે હું જે એને સેન્ટ્રલ પાર્ક મૂકીને આવ્યો એને એની ફ્રેન્ડ બે સાથે કાયમ કોલેજ જાય, પછી વળતા એને મૂકી જાય, પછી હનુમાન મઢી આગળ પહોંચ્યા ત્યાં એનું એક્સિડન્ટ થયું, પછી એના ફાધરનો ફોન આવ્યો. હું જ્યારે અહીં આવ્યો તો એનું ડેથ થઈ ગયું હતું. બનાવ હનુમાન મઢી આગળ, અમે તો ત્યાં ગયા, હું તો અહીં સીધો આવ્યો ત્યાં આવી ઘટના બની ગઈ હતી. એટલે અમારા માટે તો બહુ આઘાત ડમ્ફર હતું. એમ સરકારમાં માંગ કે આવું કોઈના લડકવાએ કોઈની દીકરી આવું કાળજાને કટકાઈ ન થવું જોઈએ, કે ભારે વાહનમાં આવું કોઈ દિવસ ન થવું જોઈએ, એમ કે પ્રતિબંધ હોવો જ જોઈએ, પગલાં ભરવા જ પડે, એમ કે પ્રતિબંધ છતાંય આવું કેમ. એમ હરેશભાઈ ડાયાભાઈ નડિયાપરા, મારી ભત્રીજી છે, એમને કોલેજ મારો કાકાનો છોકરો મૂકવા જતો હતો. હવે એમાં એવું થયું કે હનુમાન મઢી ચોક મૂકવા ગયા, એની બેનપણી હારે જવાની હતી, ડમ્ફર આવી અને એક્સિડન્ટ કરતો ગયો. કોલેજ જતી હતી અને ડમ્પરે હડફેટે લઈ લીધી છે. માંગ અમારી એ છે ડમ્પર ચાલકો માટે આ બહુ પોલીસને થોડુંક કડક પગલાં લેવા જોઈએ, આવું બેદરકારી ન આવે.